આપણા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા આપણી રૈયત આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાંજિયા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના શરણે જવાની હસતા મુખે વિદાય આપો. નહીં સોમનાથ, વનમાં તો તમને આજે પણ નહીં જવા તો મને કાલે પણ નહીં જવા. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ રહેવાનું. તો હું પણ મજામાં છું. તો આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને. ખાસ કરીને આ બ્લોગ છે ને એ જોયા લાયક બ્લોગ છે. એટલે હું કેમ તમને જોયા લાયક કહું છું કે ભાવનગર થી જે ઓગા ભગત રામા મંડળ લઈને સુરત ની અંદર આવ્યા હતા, એ રામા મંડળ આપણે હું બતાવવા જઈ રહ્યો છું અને આજે ચોથો ભાગ મૂકવા જઈ રહ્યો છું. ખાસ કરીને મારા બ્લોગ ને આખો નિહાળજો, કેવો લાગે ને મને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. અને હા, કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખવાનું ભૂલતા નહીં. અને આપણા બ્લોગ માં નવા જોડા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આગળ વધીએ ચોથા ભાગ તરફ. જોઈએ આખું રામા મંડળ કેવું છે. એક થી એક ભાગ સળિયાતો છે. આની અંદર કલાકારી નામી અનામી કલાકારી એવા મોટા મોટા કેમ કે મસ્ત મસ્ત કલાકાર છે બધા રામા મંડળ. ખાસ કરીને તમને બતાવવા જઈ રહ્યો છું. આખો ભાગ નિહાળ. ચાલો જય રામાપીર બાપુ. મારા સોમનાથ ઘણા સમય નગરની અંદર નગર કરતા હજુ સુધી આજ મને અમને ચિંતા થઈ.
હા સદી આપની રહીએ આપને ભોળની પ્રજા આજ ડગલે ને પગલે આ વાત તમને મેણા બોલી રહી છે હા સોમનાથ સદી સોમનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે હા સોમનાથ આજ હું કહું અને તમે સાંભળો છો. હા સદી હા સ્વામી તમે સાંભળો
દીકરી મારા આંગણાની અંદર રમી રહી છે. હા સતી આંખને મને એક પાપે બાંધ્યા સદી. અરે સોમનાથ, તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. અરે સતી હા સોમનાથ, આજ હું તો ન સમજ્યો પણ તમે ન સમજ્યા. કેમ સોમનાથ? અરે સતી દીકરી છે એ તો બારકા ઘરની થાપણ કહેવાય. આજે આપણે દીકરીને પરણાવી દઈ, કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બબડો લુલો લંગડો પુત્ર હોય તો રાજગાદીનો વારિસદાર બને, નકર રાજને એક દિવસ તાળા દેવાના પણ સમય આવે છે. હા સોમનાથ, આજ તમે મને જે વાત કરી રહ્યા છો હા સતી એ વાત પર મને આજ સમજાય દેશે સોમનાથ. હા સતી હા આપણા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા, આપણી રૈયત, આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાજિયા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના શરણે જવાની હસતા મુખે વિદાય આપો. અરે નહીં સોમનાથ, વનમાં તો તમને આજે પણ નહીં જવા દો અને કાલે પણ નહીં જવા. અરે તે હા સોમનાથ, આવી ખોટી હઠ શા માટે કરો છો? હઠ મેલી દો અને મને શિવના ચરણે જવાની તમારા હસતા મુખે વિદાય આપો. નહીં સોમનાથ, આવા કાલાવાલા શા માટે કરી રહ્યા નહીં છો? સતી. હા સોમનાથ, કરશો, તમે મને હા કહેશો તો પણ હું શિવના ચરણે જવાનો, તમે મને ના કહેશો તો પણ હું શિવના ચરણે જવાનો, માટે તમારા હસતા મુખે મને વિદાય આપો. હા સોમનાથ, તમારા શિવના ચરણોમાં જાઓ. હા સતી, જો તમારા શિવના ચરણોમાં જાઓ તો મારી કોઈ નામ નથી. હા સતી, આજ આપણા દીકરી સૌગુણાબા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. હા સતી, જો એમના વિવાહ કરતા જાવ ને તો ચિંતા મારી નથી સોમનાથ. ભલે સતી. હા, હા પ્રધાનજી, આપણા રાજમાંથી રાજ દોરને તમે આયા બોલાવો.
આ બાજુ ગાડી મૂકી છે એ આમ બિલકુલ સાઈડમાં મૂકી દો. બે હાથ જોડીને બધાને એવી નમ્ર વિનંતી છે. અમારા ભાઈનો વડીલનો આગ્રહ છે અને આમથી રમવાવાળાના પાત્ર આવે અને નીકળવાની થોડીક જગ્યા બાકી મૂકો. બે હાથ જોડી નમ્ર વિનંતી છે. ઊભા ઊભા પગમાં પાણી સડે મારો બાપ. એટલે આ બાજુ ગાડીઓ જે જેની હોય એ આમ ગાડી અંદર મૂક્યા હોય સાઈડમાં. હા, બે હાથ જોડીને બધાને નમ્ર વિનંતી છે મારા વડીલો. મહારાજાને પ્રણામ છે. તમને પણ મારા પ્રણામ છે. પધારો ગોર મહારાજ પધારો. અરે મહારાજા, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું એક જ કારણ છે. અત્યારે આપણી દીકરી સૌગુણા બા ઉંમર લાયક થયા છે. એના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું છે. જ્યાં તમને સારું ઠેકાણું લાગે ત્યાં શ્રીફળ સોંપી વેલાહાર તમે પાછા પધારજો. જી મહારાજા. સમજવાના એક બહુ જાજુ કહેવાનું ન હોય. જેમની ગાડી હોય, વડીલો મિત્રો હોય, ગાડી લઈને આમ સાઈડમાં મૂકી દેજો. અને આ બાજુ જે વચ્ચેથી હાલવાની જગ્યા છે એ મારો બાપ ખાલી રાખજો, જેથી કરી આમથી તલવાર લઈને કોઈ પાત્ર આવે કોઈને વાગે નહીં. બે હાથ જોડી નમ્ર વિનંતી છે મારો બાપ. હા, અને આ બાજુ ગાડીઓ જેમની પડી હોય એ ગાડીઓ સાઈડમાં લઈ લેજો મારો બાપ. પોકરણ ગાટથી ગોરા દેવાલિયા, પોકરણ ગાટથી ગોરા દેવાલિયા, સાંજે તમે રૂડારે પગદે તો એ દેવાલિયા લા લા લાઈ દેવ કેમ લાગ્યો તમને ચોથો ભાગ? મજા જ આવી ગઈ ને? તો ખાસ કરીને મારો ચોથો ભાગ જોયો છે, ચોથા ભાગની અંદર મજા આવી ગઈ છે. તો ખાસ કરીને આ ભાગ આપણે પૂરો કરવો છે ને હવે આપણે જવું છે પાંચમા ભાગ તરફ. એટલે પાંચમો ભાગ પૂરો શરૂ કરીએ ને ત્યાંથી આખો જોયો, ચોથો ભાગ જોયો એવો જ તમે પાંચમા ભાગ જોયો. ચાલો આ ભાગ આપણે પૂરો કરી દઈએ. પાછા મળશું નવા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય રામાપીર બાપા.